ગણપતિનું દિવ્ય દર્શન. રોજ પગે લાગીએ, પૂજા કરીએ, પણ આપણા ધર્મની અંદર દરેક દેવની મૂર્તિ કંઈકનું કંઈક આપણને સમજાવે છે. અને કહ્યું ને કે સૌથી પહેલા પૂજાય કોણ? ગણપતિ મહારાજ. અને પરિવારમાં સૌથી મોટી વ્યક્તિ, પરિવારની લાગણીશીલ, પરિવારની પ્રેમ માટે, અને જેનો જન્મ જ પરિવારના કલ્યાણ માટે થયો છે, અને એ વ્યક્તિ ના હોય તો ઘરમાં કશું થાય નહીં, કે પરિવારમાં કશું થાય નહીં. એમ ગમે તેટલી પૂજા કરો, પૂજન વગર બધું અધૂરું. તો ગણપતિની આંખો નાની છે, બહુ સમજવા જેવું છે. આંખો નાની એટલે પરિવારમાં જે વડીલ અને પરિવારની જવાબદારી ને સમાજની જવાબદારી વ્યક્તિ હોય ને, એની નજર એટલી સૂક્ષ્મ હોય કે નાનામાં નાની વ્યક્તિનું પણ અહિત ના થાય, એનું પણ કલ્યાણ થાય, અને અમારાથી એનું પણ જીવન સુધરે એવું જીવન બતાવે. આનું નામ ગણપતિ. જેની આંખો સમાજમાં છે ઘણા નથી કહેતા દાદા બોલશે નહીં, પણ બેઠા બેઠા આંખથી બધું જોઈ લેશે. અને જ્યારે સમય આવે ત્યારે એ જ વડીલ એમ કે હું તે દિવસ હતો બોલ્યો નથી, આંખથી જોઈ લીધું છે, એટલે મારી ઈચ્છા પ્રમાણે મને જે યોગ્ય લાગશે કરીશ. ગણપતિના કાન મોટા, અને અમુકને જુઓ કે જેનો જન્મ જ સમાજના કલ્યાણ માટે છે, એ સાંભળશે બધાનું, 10 જણની સલાહ લેશે, પણ અંદરથી રામ પ્રગટ થઈને જે બોલશે ને એ જ કરશે. હા, અમુકને જુઓ તમે, જેનું પેટ મોટું. આ પેટ મોટાના ઘણાય કારણ છે, ઘણાય કારણ છે. પણ જેનું પેટ મોટું છે ને સમજવાનું, પેટ મોટું એટલે ઘરની, સમાજની, પરિવારની બધી વાત સાંભળીને પેટમાં રાખે. યોગ્ય લાગે તો કે, ના યોગ્ય લાગે તેનું નસીબ.